વાવના ભાખરી ગામે એક ઈવીએમ ખોટકાયું છે। ભાખરી મતદાન મથક 1 પર આ ઈવીએમ ખોટકાયું છે। 1 કલાક સુધી ઈવીએમ ખોટકાતા મતદાન અહીં અટવાયું હતું। 1 કલાક બાદ અહીં નવું ઈવીએમ મુકાતા ફરી એકવાર અહીંયા મતદાન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે। તો હવે એ સમાચાર પણ મળ્યા છે કે અલગ અલગ જગ્યાએ ઈવીએમ ખોટકાઈ રહ્યું છે। ભાખરી મતદાન મથક છે, મતદાન મથક 1 પર આ ઈવીએમ ખોટકાયું છે, જ્યાં 1 કલાક સુધી મતદાન જે છે તે અટકાવાયું હતું, કારણ કે મતદાન મથક પર જે ઈવીએમ છે તે ચાલુ જ નહોતું અને જેને પગલે 1 કલાક બાદ જ્યારે નવું ઈવીએમ આવ્યું ત્યારે ફરી એક વખત મતદાન મથક જે છે તે શરૂ કરાયું, એટલે કે મતદાન જે છે તે શરૂ કરાયું છે। પરંતુ 1 કલાક સુધી અહીંયા મતદાન જે છે તે અટક્યું હતું। વાવના ભાખરી ગામનો બનાવ, ઈવીએમ ખોટકાયું છે। અહીંયા ભાખરી મતદાન મથક 1 પર ઈવીએમ ખોટકાવાનો બનાવ બન્યો છે। સંવેદનશીલ મતદાન મથકો અને જે અતિ સંવેદનશીલ મતદાન મથકો છે તેની સંખ્યા પણ લગભગ 97 જેટલી છે। આ ઉપરાંત આપણે જણાવી દઈએ કે 3 લાખથી વધારે 3,10,000 જેટલા મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ આજે કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં મતદારો જે છે તે મતદાન મથક પર પહોંચી રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે। પરંતુ ત્યાં તેની વચ્ચે એક ઈવીએમ ખોટકાવાનો બનાવ બન્યો છે। વાવના ભાખરી ગામે ભાખરી મતદાન મથક 1 પર આ ઈવીએમ ખોટકાયું છે કે જ્યાં 1 કલાક સુધી મતદાન જે છે તે અટક્યું હતું। ધવલ જોશી વધુ માહિતી આપી રહ્યા છે। જી ધવલ। અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો વાવના ભાખરી ગામે જે પ્રકારે મતદાનની શરૂઆત થઈને 140 જેટલા મત પડ્યા બાદ એક ઈવીએમ મશીન છે તે ખોટવાયું હતું। મહત્વની વાત છે કે વહેલી સવારથી જ મતદારો છે તે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી કતારે લાગી ગયા બાદ ઈવીએમ ખોટવાતા મતદારો છે તેમને રઝળવાનો વારો આવ્યો હતો। 1 કલાક સુધી મતદારો રઝળ્યા બાદ હવે ઈવીએમ મશીન નવું મૂકવામાં આવ્યું છે અને ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું છે। જે પ્રકારે ઈવીએમ ખોટવાઈને તેને કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે તો મતદારોને રઝળવાનો વારો જોવા મળ્યો હતો। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો 1 કલાક સુધી અહીંયા મતદાન અટકાવાયું હતું ઈવીએમ ખોટકાવાના પગલે। જો કે તુરંત જ નવું ઈવીએમ મંગાવવામાં આવ્યું। 1 કલાક જેટલો સમય લાગ્યો કે જ્યાં આ મતદાન અહીં અટક્યું હતું, પરંતુ ફરી એકવાર અહીં મતદાન જે છે તે શરૂ થયું છે।